નમસ્કાર મિત્રો, પ્રેરણા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોજ ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણી। ખેડા જિલ્લા સહકારી સંઘની આગામી તારીખ જાન્યુઆરીમાં યોજનાર ચૂંટણી માટે આજે જિલ્લામાં પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં ખેડામાં 10 બ્લોકમાંથી ઉમેદવારો પોતાની ઉમેદવારી માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા। ખેડા જિલ્લાના સહકારી સંઘની કુલ 13 બેઠકો માટે ચૂંટણી જાહેરાત કરવામાં આવી છે, જેના પગલે સહકારી ક્ષેત્રના આગેવાનો અને મંડળીના સહિત બેન્કિંગ ક્ષેત્રમાં કામ કરતા લોકોમાં ઉમેદવારીને લઈને ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે। દૂધ મંડળી, સેવા સહકારી મંડળી સહિતના બેન્કિંગ વિભાગો દ્વારા આજે ઉમેદવારી પ્રક્રિયા શરૂ થઈ છે, જેમાં તાલુકા, બ્લોક અને જિલ્લા કક્ષા માટે આગેવાનો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જેમાં બેન્કિંગ વિભાગ માટે ચંદ્રેશ પટેલ અને માતર બ્લોક માટે કેસરીસિંહ સોલંકી દ્વારા આજે ઉમેદવારી કરવામાં આવી છે। અધિક કલેક્ટર દ્વારા ચૂંટણીઓને લઈને વિગતો આપી હતી, જ્યારે કેસરીસિંહ સોલંકીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી। ખેડા જિલ્લા સહકારી સંઘના નડિયાદની ચૂંટણીમાં 10 બ્લોક અને 3 વિભાગ માટે નામાંકન શરૂ। બેન્કિંગમાં ચંદ્રેશ પટેલ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું હતું। પૂર્વ એમએલએ કેસરીસિંહ પણ માતર બ્લોકમાંથી ઉમેદવારી કરી હતી। રિપોર્ટ રવિ સાધુ લિંબાસી। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઇબ કરો। માતર એપીએમસી માં તો તમે જીત મેળવી, હવે સંઘમાં પણ ઉમેદવારી નોંધાવી, શું કહેશો? ખેડા જિલ્લા સંઘ નડિયાદ દ્વારા વિભાગ 4 માતરમાંથી ઉમેદવારી નોંધાઈ છે, ત્યારે મારી સાથે પધારેલા તમામ દૂધ મંડળીના ચેરમેનશ્રીઓ, સેવા હોય તો સેવાના ચેરમેનશ્રીઓ અને આજુબાજુથી પધારેલા સંઘની અંદર આવતા કે ના આવતા ચેરમેનો પણ અમૂલને ધ્યાને રાખી આવનારા દિવસોની અંદર પણ આજ મારા સમર્થકો સાથે, તમામ તાલુકાના ચેરમેનો સાથે આવનારા દિવસોમાં પણ એમનો સાથ અને સહકાર રહ્યો છે, ત્યારે આજે ખેડા જિલ્લા સંઘની અંદર હું મારી ઉમેદવારી પત્ર ભરવા આવ્યો છું। શું ટાર્ગેટ છે? ટાર્ગેટ તો હજુ આ મારું એક ફોર્મ ભરાયું છે, પણ કાલે બીજા 9 તાલુકાની અંદર પણ ફોર્મ ભરાવાના છે। ભાજપ તરફથી કોઈ તમને કોન્ટેક્ટ કરવામાં આવ્યો છે કે ફોર્મ ના ભરશો કેવો? આ કોઈ મેન્ડેટથી લડવાનું કોઈ ઇલેક્શન નથી, પણ દરેક 10 તાલુકાના ચેરમેનશ્રીઓ હોય, સેવાના ચેરમેનશ્રીઓ, એમનો હક છે। ઇલેક્શનની અંદર દરેકને ફોર્મ ભરવાનો અધિકાર છે, ત્યારે આજે મારી સાથે આપ જોઈ રહ્યા છો માતર તાલુકાના તમામ ચેરમેનશ્રીઓ ઉત્સાહી થઈ અને ફોર્મ ભરવા માટે અમે આજે નડિયાદ ખાતે આવ્યા છીએ।